હું અને મૌલિક બા જઈ રહ્યા છીએ મારા વતનમાં માતાજીના દર્શન કરવા માટે, કારણ કે આજે વસંત પંચમી છે એટલા માટે. તો ત્યાં જઈને તમને પણ દર્શન કરાવું માતાજીના. ત્યાં પહોંચી ગયા છીએ અને અંદર જઈને તમને પણ દર્શન કરાવું. અને કયા માતાજી છે એ દર્શન કરીને પછી કહેજો કયા માતાજી છે, અને ના ખબર પડે તો હું તો છું તમને કહેવા માટે કે કયા માતાજી છે. કેટલા પણ ભક્તો દર્શન માટે આવે એ બધા જ અહીંયા પ્રસાદીનો લાભ મળે છે. બધા જ અહીંયા પ્રસાદી લઈને જ જાય છે. મૌલિકે પણ લઈ લીધી છે અને મને ઈચ્છા નહોતી એટલે હું મૌલિકનામાંથી લઈ લઈશ પ્રસાદી. દર્શન કરી લીધા છે અને આ છે ભોગા મહારાજનું મંદિર. અને હવે અમે જઈશું બીજા મંદિરે. અને આ છે મારું વતન, મારા પપ્પાનું ગામ. એ પણ મંદિર આવી ગયું છે અને હવે અમે જઈશું અંદર મંદિરમાં દર્શન કરવા માટે. અને અંદર જઈને તમને મળીએ છે મંદિરે. અને આ છે મણિભદ્ર દાદાનું મંદિર. અને જો અહીંયાનું લોકેશન બહુ મસ્ત છે. આમ બેઠા હોય તો એકદમ રિલેક્સ થઈ જવાય અને શાંત એવું મસ્ત વાતાવરણ છે અહીંયાનું. તમને અંદર મંદિરમાં લઈ જાઉં. એકદમ ઠંડો ઠંડો મસ્ત પવન આવી રહ્યો છે. અમારા દર્શન થઈ ગયા છે સારા મસ્ત રીતે. અને હવે અમે જઈ રહી છીએ મૌલિકના પિયરમાં. જો મૌલિક ક્યાં મસ્ત સ્માઈલ કરી રહ્યા. એમના પિયર જઈ ગયા એટલે. જો અહીંયા કોઈને માનતા રાખેલી છે તો એની માનતા પૂરી કરે છે. આવી રીતે ઘણા લોકો આવી રીતે માનતા રાખતા હોય છે કે તમારે દ્વારે આવી રીતે આવીશું. હા, ગોગા મહારાજની રજા છે એટલે ગોગા મહારાજે જતા હશે એ લોકો. ઘણાના પાણી આવતું હોતું નથી એટલે આવી રીતે પાણી ભરવા આવતા હોય છે. આપણે છીએ તો પાણીનો વેસ્ટ કરતા હોઈએ છીએ, તો પાણીનો વેસ્ટ ના કરવો જોઈએ અને પાણી અને વાણી ધ્યાનથી સાથે વાપરવા જોઈએ. અરે અહીંયા એક રાયડાની અને એક આ શું છે ઓલી એરંડા. આ બેનાઓ શું કહેવાય પાક. અત્યારે આ બેની સિઝન. હા, આ બેની સિઝન છે અત્યારે. મને તો બહુ ખેતીમાં બહુ વધારે ખબર નહીં પડતી પણ મૌલિક ના પડે. માતાજીનું મંદિર આવશે સધી માતાનું, અને સધી માતાનું મંદિર આવે એટલે અમને ખબર પડી જાય કે હવે અમારું ગામ નજીક આવી રહ્યું છે. તો અહીંયાથી જ માતાજીના દર્શન કરી લઈશું. જય સધી માતા. કારણ કે અમારે થોડું લેટ થાય છે એટલે આવી ગયું અમારા ગામનું સર્કલ. હવે આમ ક્યાં જવાનું? તો અમે અત્યારે હાલ અમારી સાઈડ છે અહીંયા, તો એમ પહેલા અમારી સાઈડ જોવા જઈશું, પછી જઈશું અંદર ગામમાં. તો આ છે અમારી સાઈડ જેનું કામ ચાલી રહ્યું છે હાલ. અહીંયા બિલ્ડિંગ બનવાનું છે. ગામના એન્ટરમાં જ ઘણા એવા બધા મંદિરો છે. એક મિનિટ.
અમારા ગામમાં ઘણા એવા બધા મંદિરો છે. પહેલાં સતી માતાનું મંદિર અને હવે ગણપતિ દાદાનું મંદિર આવ્યું. ગામની શરૂઆત જ મંદિરથી સ્ટાર્ટ થાય છે. જો બધા આવશે. હવે આવ્યું હનુમાન દાદાનું મંદિર. હવે કયું આવશે મૌલિક મંદિર? હા. અને આ સાઈડ છે ગોગા મહારાજનું મંદિર. દેખાય છે તમને? છે અમારું ગામ અને મૌલિક એ ત્યાં ઊભા છે પાન લેવા માટે. ગલ્લે ઘરે આવ્યા હોય ને પાન ના ખાય મૌલિક એવું બને નહીં. એમને અહીંયા અમારા ગામનું પાન બહુ જ ભાવે છે. એટલે જેટલી વાર આવે એટલી વાર પાન તો ખાય જ. બેઠી છું અહીંયા ગાડીમાં. એમની રાહ જોઉં છું કે ક્યારે પાન લઈને આવે અને હું પણ પાન ખાઉં. પાન લઈને આવી ગયા છે. એમનું પાન એમને ખાઈ લીધું. હવે હું મારું પાન ખાઈશ. અરે આવડું મોટું કઈ રીતે મોઢામાં જશે? નાનું નાનું બીબી કીટી કીટી. એ માહી જો બોલાવે. માઈન બોલાવે. હસી સોરી હસી બહુ ઓછા રમાડી પણ આ ગુલું બોલું છે ડાઈ રમાડી ગવે. માઈ માહી ક્યાં દેખાય અહીંયા દેખાય માઈ કે જો અહીંયા દેખાય. ક્યાં દેખાય જો હાય કે તો હાય. આમ કે તો હાય. આ પણ છે ગોગા મહારાજનું મંદિર. નાની દેવી છે અને અહીંયાથી મારા જૂના ઘરે જવાય. અહીંયા અમારું જૂનું ઘર છે. અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને હજુ પણ અમારે આગળ એક સ્ટેન્ડ કરવાનું છે અને પછી ત્યાં સ્ટેન્ડ કરીને પછી નીકળી જઈશું ઘર માટે. તો મળીએ ઘરે જઈને. ગાઈસ હું સ્કૂલેથી આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને જોયું તો ઘરે બે પાર્સલ આવેલા છે. એક પાર્સલ બધું કે બંને પાર્સલનું અનબોક્સિંગ તો થઈ જ ગયું છે. પહેલાં આ પાર્સલ જોઈએ. શું છે? કાર કી કવર. વાહ. જેને વિશ્વા ફિટ કરે છે. અડધું એને ફિટ કરી દીધું, અડધું જ બાકી છે. આમાં બહુ વાર લાગશે. હા તો એને કરવા દઈએ. આપણે આ બીજું પાર્સલ જોઈએ. બીજું પાર્સલ આ શું? પેચીસ. ફૂડ પેચીસ છે. ફૂડ પેચીસ છે. તમારું શું કહેવાય? ગંદકી બધી બહાર ખેંચી લે. ઓકે ધીસ ઇઝ ફૂડ પેચીસ. આ મમ્મીએ મંગાવ્યું. મમ્મી માટે આ મતલબ મને ખબર કોણે મંગાવ્યું. પપ્પાએ મંગાવ્યું પણ કોના માટે? બંને માટે. હા બંને માટે. અને આ મમ્મી માટે મતલબ મમ્મીની કારની કીનું કવર. અને મમ્મી આવી ગઈ હવે ઉમતાથી. મમ્મી પપ્પા અને મમ્મી આવીને અહીંયા સોફા પર બેઠી. ચા નાસ્તો કર્યો. સોફા પર બેઠી ટીવી જોવા. મેં આવીને જે મારે કામ હતું એ બધું પતાવી લીધું. મેં ચા નાસ્તો પણ કરી લીધો અને પછી થઈ ગયો કામ રસોઈનો ટાઈમ. તો હું રસોઈ કરવા લાગી અને મારે કરવી છે ખીચડી. તો મેં વઘાર મૂકી દીધો છે અને તમારી જોડે વાત કરતાં કરતાં મારે વઘાર થઈ ગયો છે થોડો વધારે ગરમ. તો હવે કરીશું આપણે ખીચડીમાં વઘાર. તો મારો વઘાર આવી ગયો છે અને રાઈ ફૂટવા લાગી છે. તો હવે હું નાખીશ જીરું, હિંગ, સિંગદાણા, શિયાળામાં તો લસણ હોય જ. હળદર, એમાં જશે વટાણા, હવે એમાં હું નાખી દઈશ ખીચડી. હવે આમાં હું નાખીશ જે આપણે દાળ ભાત ને પલાળીને રાખ્યું છે એ એમાં નાખી દઈશું.
પછી એમાં બધા મસાલા કરી દઈશ, મરચું, મીઠું, હળદર, તમે જે પણ નાખતા હોય. તો મારી ખીચડીમાં મસાલા બસાલા થઈ ગયા છે કમ્પ્લીટ, અને હવે હું કુકરને બંધ કરી દઈશ, પછી એને ચડાવવા દઈશ. ત્યાં સુધી ચલો આપણે કરીએ વાત. તો હું ખીચડી મૂકીને આવી ગઈ બહાર હિંચકા ઉપર. મને થયું ચલો ખીચડી ચડે ત્યાં સુધી બહાર હિંચકે બેસું. બહાર આજ તો ઠંડી છે પણ તોય હિંચકે બેસવાની થોડી મજા આવે એટલે હિંચકા ઉપર બેઠી છું. અને હા, મેં તમને સવારે બતાવ્યું હતું કે આ કયા માતાજીનું મંદિર છે. એ તમને જો ખબર હોય તો મને કમેન્ટ કરજો, અને ના ખબર હોય તો પણ કમેન્ટ કરજો, તો તમને બધા કહીશ કે એ કયા માતાજીનું મંદિર હતું. વિશ્વ, દિયા અને મૌલિક જમવા બેઠા છે, અને મેં જમી લીધું છે કારણ કે મારે વધારે જમવું નહોતું, એટલે હું ફટાફટ જમીને ઊભી થઈ ગઈ. હું વ્લોગ એડિટ કરતી હતી તો જોયું કે મમ્મી વ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગઈ છે, તો મેં વિચાર્યું કે હું જ વ્લોગ એન્ડ કરી દઉં. તો આજના વ્લોગ માટે આટલું જ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મમ્મી નવું સ્ટાર્ટઅપ કરે છે તો એને સપોર્ટ કરજો.